ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બટેટા ભાત. તો એના સારું આપણે જોઈએ બટેટા. તો આ લીધા છે આપણે 5 થી 6 મીડિયમ સાઇઝના બટેટા અને ભાત. તો આ આપણે બનાવેલા ભાત લીધા છે 2 કપ જેટલા એમ, અને થોડાક લીલા ધાણા લીધા છે, અને આ લીલી ડુંગળી લીધી છે આપણે થોડીક આ રીતે સાફ કરીને 4 થી 5 એમ, 2 થી 3 લીલા મરચાં, અને આ મીડિયમ છે તીખા નથી. એક આપણે ટમેટું લીધું છે, થોડાક લીમડાના પાન લીધા છે. નોર્મલ આપણે બેસિક મસાલા જોઈએ, હળદર, લાલ મરચું, મીઠું અને હિંગ, જીરું, રાઈ, આ બધું આપણે જોઈએ, અને તેલ જોઈએ, મીઠું સ્વાદ પ્રમાણે. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ બટેટા છે એને આપણે છાલ કાઢી નાખીશું. અને આપણે આ રીતે છાલ કાઢીને સુધારી લઈશું. અને છાલ કાઢીને આપણે પાતળા સુધારવાના છે. મોટા હશે તો હાલશે, પણ થોડાક પાતળા એમ આ રીતે કરી ને એકદમ પાતળા સુધારશું એટલે ફટાફટ પાકી જાય એમ, આ રીતના. તો બટેટા આપણે સુધારી લીધા છે, એને એકવાર ધોઈ નાખીશું આપણે. હવે આપણે પહેલાં તેલ ગરમ મૂકી દઈશું. તો આ કઢાઈ લીધીશ, ગેસ ચાલુ કરશું. આમાં આપણે તેલ નાખીશું. અડધા ચમચા જેટલું આપણે તેલ નાખ્યું. તેલને ગરમ થવા દઈશું. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ ડુંગળી ને મરચાં ને એ બધું સુધારી લેવું એમ. તો આ રીતે આપણે સુધારી લેવું. બહુ ઝીણી કરવાની જરૂર નથી. આ રીતના કે પાકી જાય તો એ ઝીણી થઈ જાય એમ, એટલે બહુ ઝીણી નથી કરવાની. આ રીતની આપણે સુધારી લેવું પાંદડાને બધું. તો તેલ આપણું ગરમ થઈ ગયું, ગેસ ધીમો કરી દે. થોડીક ડુંગળી પછી આમાં આપણે નાખીશું આખું જીરું અને લીમડો. થોડી હિંગ. હવે એમાં આપણે નાખી દઈશું આ બટેટા. ગેસ વધારી દઈશું. વઘાર કરીએ તો અહીંયા ધીમો કરી દેવાનો, એટલે બળે નહીં. આપણે જે મસાલા નાખ્યા ને જીરું ખાલી લાલ કરવું જોઈએ. બટેટાને આપણે તેલમાં પાકવા દઈએ થોડીક વાર, વચ્ચે વચ્ચે ફેરવતા રહે. પાતળા સુધાર્યા છે એટલે જલ્દી પાકી જાય. ત્યાં સુધીમાં ડુંગળી પૂરી કરી લઉં સુધારવાની. તો ડુંગળી સુધારી લીધી છે. હવે મરચાં, તો એને આપણે આ રીતે ગોળ ગોળ જ સુધારી લઈશું. તો મરચાં આપણે સુધારી લીધા છે આ રીતના, ડુંગળી એ સુધારી લીધી. તો હવે બટેટા આપણે એકદમ સરસ પાકવા આવ્યા છે. આ રીતે તેલમાં નાખીએ એટલે જો ભાંગી જાય એવા. એટલે હજી થોડીક વાર આમાં પાકશે એટલે એકદમ સરસ થઈ જાય. હવે આમાં નાખી દઈશું આપણે આ લીલા મરચાં અને ડુંગળી. હવે મીઠું નાખી દઈએ સ્વાદ પ્રમાણે. થોડીક વાર પાકવા દેવું અને ત્યાં સુધીમાં ટમેટું સુધારી લેવું આપણે. ડુંગળીને ત્યાં સુધી પાકી જાય એમ.
તો ટમેટાં આપણે સુધારી લીધા છે. હવે આમાં આપણે બીજા મસાલા નાખી દેવું. થોડી હળદર નાખી દેવું, થોડુંક ધાણા જીરું અને લાલ મરચું થોડુંક. તો તમે તમારી તીખાશ પ્રમાણે નાખી આવો. થોડુંક આપણે કશ્મીરી મરચું નાખીશું કલર માટે. હવે ટમેટું નાખી દેવું. ટમેટાને થોડીક વાર પાકવા દેવું. તો ટમેટું આપણે થોડીક વાર પકાવી લીધું છે. લીલા ધાણા નાખી દઈશું. તો શું છે કે કુકરમાં તો આપણે બટેટા ભાત બનાવતા જ હોય, પણ આ રીતે આપણે ઘણીવાર એવું હોય કે ભાત વૈધા હોય તો તમે આ રીતે બનાવી શકો અને ભાવશે જ બધાને એકદમ સરસ. તમે લીલી ડુંગળી ના હોય તો એની જગ્યાએ સૂકી ડુંગળી એ વાપરી શકો એમ. હવે આમાં આપણે આ ભાત નાખી દઈશું. અને મિક્સ કરી લેવું. તો તમે કોઈ પણ ભાત ઘરમાં ખાતા હોય એ ભાત વાપરી શકો એમ, જે ભાત આપણે બનાવતા હોય. આ રીતે હળવા હાથે મિક્સ કરી લેવાનું કે ભાત ભાંગે ને એવી રીતે એમ. હવે ગેસ બંધ કરી દેવું ને ઉતારી લેવું નીચે. મીઠું ટેસ્ટ કરી લેવાનું. એવું લાગે મોરું છે તો નાખી શકો તમે. તો એને આપણે પ્લેટમાં કાઢી લેવું. તો તૈયાર છે આપણા બટેટા ભાત. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા બટેટા ભાત.